ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ધોરણ 10 ઇંગ્લિશ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એમની સાથે થયેલો વાર્તાલાપ જે છે જેનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે અહીં તેઓએ એન્વાયરમેન્ટલિસ્ટ જે છે એટલે કે પર્યાવરણવિદ છે અને એમને પર્યાવરણ જે છે એના માટે શું કાર્ય કર્યા, કેવી રીતે પર્યાવરણ જે છે એને બચાવી શકાય એ ઉપર જે વાત કરી છે એ આપણે જોઈશું. તો અહીં અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિ છે કે જે 17 વર્ષના હતા when he founded the NGO non government organization. NGO નો મતલબ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે એવી સંસ્થા કે જે નોન ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો ન આપે, પરંતુ એ ગવર્મેન્ટની સંચાલિત હોય, બધી જ દેખરેખ જે છે એ સરકાર દ્વારા રાખવામાં આવે. તો એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ભારતનું જે પર્યાવરણવિદ જે છે એની રચના કરી. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai, and today Arun and his team volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. તો બિગિનિંગ વિથ ટર્ટલ વોક, કાચબાની ગતિએ ધીરે ધીરે ચાલતા ચાલતા, ટર્ટલ વોક મતલબ કાચબાની ગતિએ ચાલવું. અ મૂવ ટુ સેવ અ ટર્ટલ એગ્સ, સૌ પ્રથમ એમને જે છે એ જે કાર્ય કર્યું હતું તો એ હતું ટર્ટલ એગ્સ. તો જે ઈંડા જે છે એન્ડ યંગ હેચલિંગ્સ, હેચલિંગ્સ એટલે બચ્ચાઓ, નાના નાના બચ્ચાઓ છે એ જે છે એ ચેન્નઈમાં એમને બચાવવાનું શરૂ કર્યું. ટુડે અરુણ એન્ડ હીઝ ટીમ વોલેન્ટિયર્સ, અને આજે જે છે અરુણ અને એમની ટીમ વોલેન્ટિયર્સ, ટીમ એટલે કે આખી ટીમ મળીને જે છે એ વોલેન્ટિયર્સ સ્વયંસેવકો જે છે હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. આજે એમને અને એમના સ્વયંસેવકો સાથીદારો જે છે ક્લીન બીચીસ, દરિયા કિનારા સાફ કરે છે. વેરિયસ વોટર બોડીઝ, જુદી જુદી જે પાણી સંગ્રહાલય થાય એટલે કે જળાશયો જે છે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હી, કોઇમ્બતુર, પોંડિચેરી એ બધી જ જગ્યાએ જે પણ તળાવો જે છે, બીચ જે છે એ સાફ સફાઈ કરે છે. ધ ટીમ cleans lakes, beaches and zoos, plant trees, educate peoples through street plays and also makes environment friendly paper bags. તો આખી ટીમ જે છે એ તળાવ સાફ કરે છે, બીચીસ દરિયા કિનારા એન્ડ ઝૂ પ્રાણી સંગ્રહાલય છે, પ્લાન્ટ ટ્રીઝ અને વૃક્ષો જે છે એ વાવે છે. એજ્યુકેટ પીપલ્સ, લોકો છે એને શિક્ષિત કરે છે થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, પ્લેઝ એટલે અહીં નાટકોના અર્થમાં છે. સ્ટ્રીટ પ્લેઝ એટલે શેરી નાટકો જે છે એના થકી જે છે લોકો જે છે એને શિક્ષિત કરે છે. પર્યાવરણ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ્સ, પેપર બેગ્સ, અને પર્યાવરણને સાનુકૂળ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મતલબ પર્યાવરણને સાનુકૂળ એવી કાગળની થેલીઓ બનાવે છે. તો એમની ટીમ જે છે તળાવ સાફ કરે છે, દરિયા કિનારા, પ્રાણી સંગ્રહાલય અને જે
વૃક્ષો છે એ વાવે છે, લોકોને જાગૃત કરે છે શેરીમાં નાટકો ભજવીને, અને પર્યાવરણ જે છે એને સાનુકૂળ એવી કાગળની થેલીઓ બનાવે છે. Arun's team has students who join him when they were in class 7th and continue to work him even after 5 years. Arun's team has students. અરુણ જે છે એમની ટીમ જે છે એમાં વિદ્યાર્થીઓ પણ છે. વેન દે વેર ઇન ક્લાસ 7, જ્યારે તેઓ ધોરણ 7માં હતા, એટલે કે જે આ સ્વયંસેવકો છે ધોરણ 7માં હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, અને ત્યારથી એમનું કાર્ય છે શરૂ છે. વિથ હિમ ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ વીતી ગયા પછી પણ હાલમાં પણ એમનું જે કાર્ય જે છે એ ચાલુ છે. એટલે કે ઘણા બધા વર્ષોથી સ્વયંસેવકો તેમની સાથે જોડાયેલા છે. હવે આપણે જોઈએ કે પાઠનું નામ છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એની સાથે હવે જે વાર્તાલાપ થાય છે એ આપણે અહીં જોઈશું. તો અહીં જુદા જુદા જે પ્રશ્નો છે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. Which experience as a child inspired you to take the cause of the environment? What was your first activity? Which experience, એવો કયો તો અનુભવ થયો એઝ અ ચાઇલ્ડ, તમને બાળપણમાં જેવો કયો અનુભવ થયો બાળક તરીકે કે તમે ઇન્સ્પાયર્ડ પ્રેરણા મળવી ટુ યુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, તમે જે છે પર્યાવરણ જે છે એ જ જે છે એને તમે પર્યાવરણને જ લઈ ધ્યાનમાં લઈ અને આગળ વધ્યા અને પ્રેરણા મળી, એવું તમને બાળક તરીકે શું અનુભવ થયો? એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને એમાં તમારી સૌ પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. A beautiful lake next to my house, મારા ઘરની પાસે જ એક સુંદર મજાનું તળાવ જે છે, which once had a lot of birds, કે જેમાં ઘણા બધા પક્ષીઓ છે, frogs, દેડકાઓ, snakes, સાપ, was heavily polluted. heavily એટલે ખૂબ જ polluted એટલે પ્રદૂષિત, ખૂબ જ પ્રદૂષિત થાય છે. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. It led to the spread of mosquitoes, જેના કારણે ઘણા બધા મચ્છરો છે એનો ફેલાવો થતો, સ્પ્રેડ મતલબ, and turn a lovely place into an ugly neighborhood, અને એ સુંદર મજાનું જે પાડોશમાં હતું તળાવ એ જે છે કદરૂપું બની ગયું. અગલી મતલબ ખરાબ જે છે થઈ ગયું હતું, એટલે કે સુંદર મજાનું સ્થળ જે છે પડોશમાં હતું એ ખૂબ જ ખરાબ એવી હાલતમાં પરિવર્તન થયું હતું. This hurt me badly and I wanted to do something about it. This hurt me એટલે ઘાવ, એટલે એમને એનાથી ખૂબ જ દુઃખ લાગ્યું, બેડલી ખૂબ વધારે, એન્ડ આઈ વોન્ટેડ ટુ સમથિંગ અબાઉટ ઇટ, અને એમને આના વિશે કંઈક એવો કરવા ઈચ્છતા હતા. I got together with a couple of my friends and cleaned the pond next to my house. I got together મતલબ ભેગું થવું, એકતા થવું, આ ઇડિયમ ફ્રેસીસ છે. ટુ મીટ એનો સમાનાર્થી શબ્દ છે. ટુ ગોટ ટુગેધર, અમે વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, અમે ઘણા બધા મિત્રો છે સાથે મળ્યા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની પાસે જે તળાવ જે છે એ અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ જે છે મારી સૌ પ્રથમ પ્રવૃત્તિ હતી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? પછી કેવા પ્રકારનો ટેકો જે છે એ તમને તમારા માતા પિતા અને શિક્ષક પાસે મળે છે? Was there any conflict between study time and activism? તો was there any conflict એટલે સંઘર્ષ થવો, between study time તમારા અભ્યાસનો સમય છે અને એક્ટિવિઝમ અને આ પ્રવૃત્તિ જે છે એ બંને વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ ઊભો થયો છે?
I have supportive parents who understood that my interest was the environment. I have a supportive એટલે સાથ આપી શકે તેવા, સાથ આપે તેવા માતા પિતા છે. who understand એ સમજે છે that my interest મારો રસ, મને રસ શેમાં છે, શેમાં આનંદ આવે છે સમજે છે. અને was the environment મને પર્યાવરણમાં રસ હતો એ મારા પિતા જે છે એ સારી રીતે સમજે છે અને તેઓ મને પૂરતો સાથ સહકાર આપે છે. They have never stopped me from doing what I want. તેમને મને ક્યારેય અટકાવ્યો નથી from doing what I want. હું જે પણ ઈચ્છું છું એ કાર્ય કરવામાંથી એમને મને ક્યારેય અટકાવ્યો નથી. On my part અને મારી તરફથી I also made sure that I did not fail my parents in any way. I also made sure that અને મેં ચોક્કસ એમને પણ ખાતરી આપી છે કે I did not fail my parents in any way. અને હું મારા માતા પિતા જે છે એને પણ કદી નિષ્ફળ નહીં જવા દઉં એવું મેં પણ તેમને વચન આપ્યું છે. I always inform them about everything that I did and took advice before jumping into action. તો કહે છે કે I always inform them, હું હંમેશા એમને માહિતગાર કરું છું, હું જે પણ કરું છું that I did, હું કાર્ય કરું છું, and took their advice before I jumping into, હું કોઈ પણ કાર્યમાં જમ્પિંગ એટલે કૂદકો મારો અથવા તો જંપલાવ એ પહેલાં હું તેમને ચોક્કસ જાણ કરું છું. જે પણ કાર્ય કરું છું એ બાબતની એમને જાણ કરું છું. I have teachers who taught me how to go about things. અને મારી શિક્ષકો જે છે એ પણ મને સમજાવે છે કે દરેક બાબત જે છે એમાંથી કેવી રીતે પસાર થવું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They also taught me humility અને તેઓ મને શીખવે છે વિનમ્રતા, માનવતા જે છે મને શીખવે છે. So that I did not become snobbish and arrogant. તેથી હું snobbish, દંભી, arrogant, અહંકારી, તેથી હું દંભી અને અહંકારી ન બની જાઉં. and start thinking એવું ન વિચારવા લાગુ I was a superstar, હું સુપરસ્ટાર છું એવું ન વિચારવા લાગુ. because I was doing all this environment, કારણ કે હું પર્યાવરણીય કાર્ય કરું છું તેથી મને ક્યારેય અહંકાર, દંભ ન આવે એવું એ મને મારા શિક્ષકો શીખવે છે. They taught me to be simple and keep learning all the time. They taught me અને એવો મને શીખવે છે કે હંમેશા સાદા અને સરળ બનો and keep learning all the time અને હંમેશા શીખતા રહો એવું શીખવે છે. I am not an activist, I am an environmentalist. તો કહે છે કે હું કોઈ એક્ટિવિસ્ટ એટલે કે નેતા નથી. I am an environment, પરંતુ હું પર્યાવરણવિદ છું. I have learned so much by doing this work. અને આવું જે છે એ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કાર્ય કરી અને હું આવું ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? તો કહે છે કે how did your school, તમારી શાળા જે છે, and college જે છે, further your interest, તમારો જે રસ જે છે એમાં તમારી શાળા જે છે એને કેવી રીતે ભાગ ભજવ્યો. Both my school and college had a plenty of green cover and both were home to several other life forms. તો અહીં જે છે એ both my school and college, તો અહીં બંને એમની શાળા અને કોલેજ જે છે ત્યાં ઘણા બધા ગ્રીન કવર એટલે કે લીલોતરી જે છે એનાથી ઢંકાયેલું છે. both were home અને બંને જે ઘર છે કોના માટે, તો સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, બીજા જે જીવજંતુઓ જે છે એના માટે એમની શાળા અને કોલેજ જે છે બંને જે છે એ ઘર સમાન છે. These made me understand their importance, how beautiful they are and why we need to protect them. So these made me understand their importance. આ જે છે એને મને એમનું મહત્ત્વ છે સમજાવ્યું.
હાઉ બ્યુટીફુલ દે આર, તે કેટલા સુંદર મજાના છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે તેમનું રક્ષણ શા માટે કરવું જોઈએ એ જે છે મને એમને સમજાવ્યું, એમાંથી સમજાવ્યું. These animals are on their own, find their own food and are always acting on the move and never lazy. These animals, આ જે પ્રાણીઓ છે, જીવજંતુઓ બધા જ જે છે, are on their own, પોતાની જાતે જીવન જીવે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાની જાતે જ ખોરાક શોધી લે છે ખાવા માટે જે પણ જરૂરિયાત હોય. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા તેઓ એક્ટિવ એટલે કે કાર્યરત રહે છે. ઓન ધ મૂવ, એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરતા. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ કરતા નથી. એટલે કે જે પણ પ્રાણીઓ કે જીવજંતુઓ જે છે એમની કોલેજમાં રહે છે, શાળામાં રહે છે, એમને પોતાનું ત્યાં ઘર છે, અને એમને એમનાથી મહત્ત્વ સમજાયું કે આપણે તેમનું રક્ષણ શા માટે કરવું જોઈએ. પોતાની જાતે જ પોતાનો ખોરાક શોધે છે, પોતાની જાતે જ કાર્યરત રહે છે, અને ક્યારેય આળસુ હોતા નથી, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને એમાં ખૂબ જ હકારાત્મકતા છે. વી હેવ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ, અને આપણે એમનામાંથી ઘણું બધું છે કે જે લર્ન શીખવું ફ્રોમ ધેમ. ધેમ એટલે પ્રાણીઓ જે છે, જીવજંતુઓ છે, એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એનો નેક્સ્ટ પાર્ટ છે એ આવતા વિડીયોમાં જોઈશું, અને આગળ જે પણ ચર્ચા થશે એ પણ જોઈશું. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ છે નાનપણમાં જ આવી ઉમદા પ્રવૃત્તિથી જોડાયેલા છે, જેનાથી પર્યાવરણ અને પશુ પક્ષી પ્રાણીઓ જે છે એનો પણ બચાવ થાય છે. થેન્ક યુ વેરી મચ.